ધ્રુવજીની કથામાં એવું આવે છે કે ધ્રુવજીને જે પદ એમના પરદાદા બ્રહ્માજીને પ્રાપ્ત નથી થયું, જે પદ એમના દાદા મનુ મહારાજને પ્રાપ્ત નથી થયું, જે પદ એમના પિતા ઉત્તાનપાદ રાજાને પ્રાપ્ત નથી થયું, એ પદ ભગવાન શ્રી હરિની કૃપાથી ધ્રુવજીને સહજ રીતે પ્રાપ્ત થઈ ગયું. ધર્મનું સંપાદન કર્યું, અર્થ 36,000 વર્ષ સુધી શાસન કર્યું રાજા બન્યા. જે કોઈ કામના હતી એ પણ એમની સિદ્ધ થઈ. અને મોક્ષ તો કેવો થયો તો કે કોઈ બ્રહ્માજી, મનુ મહારાજ કે ઉત્તાનપાદ રાજા પણ જ્યાં નથી પહોંચ્યા, એમની પણ ઉપર એમને વૈકુંઠની સાવ સમીપ જે ધ્રુવલોક છે, જેની સપ્તર્ષિઓ પણ પ્રદક્ષિણા કરે છે, એ પદ, અવિચલ પદ એ ધ્રુવજીને પ્રાપ્ત થયું. તો આ એનું પ્રમાણ છે. એક જ શ્રી હરિનારાયણ એવા છે કે જેનો આશ્રય કરવાથી ચારે ચાર પુરુષાર્થ સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે.